જીવનની અંદર છે આવતા પડકારો સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું, તો એટલા માટે થઈને એ બહેનોને શીખવાડવા માટે આપણે સમાનતાની વાત કરીએ અને આપણે સૌ જાણીએ છીએ કે સમાનતા એટલે શું, તો દરેકને ખ્યાલ જ હશે કે દરેક વ્યક્તિને એક સમાન હક મળી રહે અને દરેકને પોતાનું સમાન જળવાય એ રીતે પોતાને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં એને સમાન રીતે એને ઓળખવામાં આવે, સમાન રીતે એને જાણવામાં આવે, સમાન એને હકો મળવા જોઈએ. શિક્ષણ ક્ષેત્રે આપણે જોઈએ કે રાઇટ ટુ એજ્યુકેશનમાં છે જ કે ભાઈ દરેક બાળકોને પોતા શિક્ષણથી વંચિત ન રહે અને દરેક પોતાની સમાનતા જળવાઈ રહે, કોઈ ઊંચ નીચ વગર, કોઈ ભેદભાવ વગર દરેક બાળકને શિક્ષણ મળવું જ જોઈએ. અમે લોકો ડૉક્ટર કેઆરસોફ ફાઉન્ડેશન અહીંયા છેલ્લા 6 વર્ષથી કામ કરી રહ્યા છે. બોટાદ જિલ્લાની અંદર ગઢડા તાલુકો છે અને ગઢડા તાલુકાની અંદર નાના ઉમરડા સ્કૂલ છે, ત્યાં અમે અત્યારે આવ્યા છીએ. ત્યાં અમારે અહીંયા 2 પૂરક શિક્ષકો મૂક્યા છે, દિવ્યરાજસિંહ અને દિવ્યાબા છે. તો બંને અહીંયા ઘણા સમયથી કામ કરે છે અને અમારો લક્ષ્ય એ છે કે અમે ખાલી શિક્ષણ પર ઇન ક્લાસ ધ્યાન નથી રાખતા. અમારી જે કોર વેલ્યુ છે કે બાળક સૌ પ્રથમ, તેના અંતર્ગત લઈને અમે દરેક બાળકને સમાનતા જળવાઈ રહે તે માટે અમે ઘણા બીજા આની સાથે પ્રોજેક્ટ બી ચાલે છે, જેમ કે સંસ્કાર સિંચન છે, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ એક્ટિવિટી છે અને બીજા ઘણા બધા પ્રયાસો અમે કરીએ છીએ. અહીંયા અમે આજે આવ્યા છીએ, તમે અમારા જે શિક્ષકો છે જે કામ કરી રહ્યા છે એમને શું અમારા ભણાવવા સિવાયનું શું ઇનિશિયેટિવ લીધેલું છે એ તમે એમની જોડેથી હમણાં સાંભળશો. હાલની પરિસ્થિતિ મુજબ જ્યારે અમે હાજર થયા શ્રી નાનામડા પ્રાથમિક શાળામાં ત્યારે મેં એવું જોયું કે અહીં કન્યાઓમાં શિક્ષણનું સ્તર નીચું છે તેમજ કન્યાઓ અનિયમિત છે. તો સ્કૂલમાં મારી નજર પડી, જાણ્યું કે કન્યાઓની સંખ્યા ખૂબ જ કુમાર કરતાં ઓછી હતી અને તેઓ સ્કૂલમાં કઈ રીતે નથી આવતા, શું એનું કારણ છે એ જાણવાનો મને રસ થયો. તો એ જાણવા માટે હું તેમના ઘરે ગયો, જોયું તો કન્યાઓમાં શિક્ષણનું સ્તર નીચું હતું. તેઓની માનસિકતા, અહીં હું સ્થાનિક છું એટલે મને ખબર છે સ્થાનિક લેવલે કેવો પ્રશ્ન છે, તે માટે મેં જોયું તો અહીંયા એવું છે કે કોઈ દીકરી 5 ધોરણ ભણી લે, 6 ધોરણ ભણી લે, પછી અહીંના સ્થાનિક લોકો તેને પોતાની રોજગારી માટે શિક્ષણ મુકાવી દે. મેં એટલે પહેલાં એમના ઘરે જવાનું નક્કી કર્યું, કારણ કે વાલીઓને સમજાવવા કરતાં પહેલાં હું એ કન્યાઓમાં રસ જગાવું તો એમને પોતાને ધગશ વધે, એમને પોતાને મન થાય કે હું સ્કૂલે જઈને અભ્યાસ કરું, સ્કૂલે જઈને હું કંઈક નવું શીખું, હું પણ બીજી અન્ય કન્યાઓની જેમ આગળ વધું. તો પહેલાં હું એનામાં રસ કેળવવા માગતો હતો. જો એનો રસ વધશે તો એ એના વાલીને પણ કહી શકશે અને એ પોતે પણ એના માટે સજાગ રહી શકશે. પહેલું પગથિયું મારું એ હતું કે જો મેં પહેલાં નિરીક્ષણ કર્યું કે જે અનિયમિત કન્યાઓ છે તો હું પહેલાં એમનો સંપર્ક કરીશ, તે ક્યાં છે, ક્યાં રહે છે, પછી એનું વાતાવરણ જોઈશ, એ વાતાવરણને અનુકૂળ હું મારા પ્રયત્નો કરીશ, તેમના ઘરે જઈશ, શિક્ષણ પ્રત્યે કેવી રીતનો રસ જગાવો, ત્યાં શૈક્ષણિક કેવી પ્રવૃત્તિઓ થાય છે કે જેનાથી એને રસ જાગે, એને મન થાય કે હું શિક્ષણ પ્રત્યે મારું ભાવ રજૂ કરું. તો પહેલાં અમે એના ઘરે ગયા. ત્યાં જઈને અમે શિક્ષણમાં આવતી જે રમતવાળી શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એવી બધી પ્રવૃત્તિ કરાવી અને એમાં એમને રસ જગાડ્યો. એનાથી શું ફાયદા થાય છે, ક્યાં કામ આવે છે, પછી અન્ય બાબતો એને સમજાવી. તો એમને રસ જાગ્યો કે નહીં, મારે પણ બીજા અન્ય કન્યાઓની જેમ મારે પણ ભણવું જોઈએ, મારે પણ આગળ વધવું જોઈએ. એમને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવતો, જેવી કે TLM દ્વારા, પછી ગણિત છે તો ગણિતને કેવી રીતે રમત સાથે સમજવું, પછી અંગ્રેજી છે તો અંગ્રેજી વિષય અત્યારે બધાને બહુ જ હાર્ડ લાગે,
તો એના માટે હું ગુજરાતી સાથેનું એનું અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું. તો એમાં શૈક્ષણિક ઉત્સાહ જાગ્યો. એવી રીતે અમે અમારા દિવસો ટૂંકા કર્યા એમની સાથે રમવાના, જવાના. તો શું બન્યું કે બાળકોને, જે બાળકીઓ હતી એને રસ જાગ્યો કે હજી અમારે રમવું છે, હજી અમારે ભણવું છે. તો એના માટે અમે શું કરીએ? તો તેઓએ મારો કોન્ટેક્ટ કર્યો કે સર તમે આવો, અમને રમાડો, અમારી સાથે શૈક્ષણિક રમતો રમાડો, અમને ભણાવો. તેનાથી શું પરિણામ આવ્યું કે એ જે બાળકીઓ છે એમને રમત રમવી હતી, શૈક્ષણિક રમતો રમવી હતી, જ્ઞાન લેવું હતું. તો તેઓ અમારી પાસે આવ્યા કે તમે સર કેમ નિયમિત નથી આવતા? તો મેં એમને જાણ કરી કે હું સ્કૂલમાં ભણાવું છું, સ્કૂલનું કામ હોય તો હું આવી ન શકું નિયમિત. તો કે તો અમે શું કરીએ? તો મેં એમને જણાવ્યું કે તમે બધા લોકો સ્કૂલે આવી જાઓ. સ્કૂલે શું થશે કે તમને સ્કૂલે નવી નવી પ્રવૃત્તિઓ કરવા મળશે. અહીં તમને છત મળશે કે જેમાં તમે રૂમમાં બેસીને છાયડાની નીચે રમતો રમી શકશો. પછી શૈક્ષણિક બધી રમતો રમી શકશો. બપોરે તમને નાસ્તો જમવાનું મળી શકશે. તો તમે આખો દિવસ અહીંયા તમારો પસાર કરી શકશો અને શૈક્ષણિક બધી બાબતો ભણી શકશો. ત્યારબાદ શું થયું કે જે બાળકીઓ જે અનિયમિત હતી એ નિયમિત રીતે આવવા લાગી, એમને રસ લાગ્યો. તો અને સ્કૂલે એ નિયમિત બની. જ્યારે અમે આ પ્રયત્ન કરો એ પહેલાંની જે સંખ્યા હતી તે કન્યાઓની સંખ્યા 55 હતી. અમારા સહિયારા જે શિક્ષકો છે, સરકારી શિક્ષકો, અમારા આચાર્યશ્રી, આ બધાના સહિયારા પ્રયત્નોથી હાલમાં કન્યાઓની સંખ્યા 71 છે. જે કુમારની સંખ્યા 70 છે એનાથી એક વધારે કન્યાઓની થઈ ગઈ છે 71 સંખ્યા. જે અમારું આ પરિણામ દર્શાવે છે, અમારી આ અથાગ મહેનતનું પરિણામ આ કન્યાઓમાં દેખાઈ આવે છે. શરૂઆતમાં જોયું હતું કે આ ગામની અંદર છે એવી માનસિકતા હતી કે બહેનોને, દીકરીઓને છે ભણાવવું ન જોઈએ. એ લોકો છે ઘરનું કામ કરે એટલું ઘણું. પણ ત્યારથી છે મેં જોયું કે જો આ લોકો દીકરીઓને છે એ આપણે છે એ થોડુંક વધારે એક માર્ગદર્શન આપીએ છે. આ ફાઉન્ડેશનમાં જોડાણી ત્યારથી લઈને આ શાળાની અંદર આવી. તો ત્યારે આ ગામનું છે અમુક લોકોની માનસિકતાને આધારે મને એવું લાગ્યું કે બહેનોને છે એ આત્મરક્ષણની જરૂર છે. આત્મરક્ષા માટે તેઓ કંઈક કરી શકે એના માટે થઈને છે એ અમે બધા શાળાના બધા શિક્ષકો, શરૂઆતમાં છે એ બહેનોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તે બહેનોની સંખ્યા વધારવા માટે આપણે શું કરવું? તો સૌપ્રથમ છે એ શાળાના શિક્ષકો, આચાર્યશ્રી એમ બધા છે ચર્ચા કરી કે બહેનોની સંખ્યા વધારવા માટે કરવું શું. તો ત્યારે મારા જે સાથે છે પ્રો ફાઉન્ડેશનની સાથે મારે દિવ્યરાજસિંહ ગોહિલ કરીને અમે બંને સાથે છે એ વિદ્યાર્થીઓના ઘરે જવાનું નક્કી કર્યું. બહેનોને છે ઘરે ભણાવવાનું, એને એક્ટિવિટી કરાવવાની અને એમની સાથે છે TLM છે કેમ બનાવવા એની પ્રવૃત્તિ કરાવતા શીખા. એના કારણથી બહેનો અમારી સાથે એટલા બધા સંલગ્ન થઈ ગયા કે એને અમારી સાથે છે એ સહકારની ભાવના છે એ જાગૃત થઈ કે બહેનોને છે અમે સમજાવ્યા અને એના કારણથી બહેનો છે સ્કૂલે આવતા થયા. જીવનની અંદર છે આવતા પડકારો સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું? તો એટલા માટે થઈને એ બહેનોને શીખવાડવા માટે થઈને અમે છે આત્મરક્ષાના દાવ છે એની શરૂઆત કરી. જેની અંદર છે એ જે 10 પંચો આવે છે એ પંચથી શરૂઆત કરી. પંચોના દાવ શીખવાડ્યા. ત્યાર પછી પીટી પરેડના જે દાવ આવે છે એ પણ શીખવાડ્યા. અને મેં મારા અભ્યાસ દરમિયાન છે NCC કરેલ છે. તો એની જરૂરિયાત NCC છે હું મારા બહેનોને શીખવાડી શકું. એ લોકોને પણ આગળ છે એ ક્યારેય પણ વાંધો ન આવે એટલા માટે થઈને છે એ પણ દાવ શીખે. અને જે મારા સમયમાં મને પણ એમ હતું કે હું પણ છે એ પોલીસમાં જાઉં, પણ જે ઈચ્છા મારી પૂર્ણ ન થાય. પણ હું એવું માનું છું કે આ બહેનો આગળ વધે, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ પોતે પોતાનું નામ છે એ રોશન કરે. એટલા માટે થઈને હું NCCની છે પરેડ, ડ્રીલ છે એની શરૂઆત જે કરેલી છે અને આ બહેનો કરીને પણ દેખાડશે એવી મને છે એ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. અને મારા બધા સ્ટાફના મિત્રો છે એમાંય તે અમારા જે પ્રિન્સિપાલ સર છે એ પોતે પોલીસમાં હતા. એના કારણથી મને વધુ છે હિંમત મળી કે એ પોતે કહે છે કે આવી રીતે છે કરાય, આમ કરાય. એનું ગાઈડન્સ સતત મારી સાથે રહ્યું છે. એના કારણથી છે હું સરસ મજાનું છે એ ડ્રીલ કરી શકી અને એના કારણથી બહેનોને શીખવાડી શકી. અને મને જે NCCનું થોડું ઘણું જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા હું બહેનોને પણ અત્યારે શીખવાડું છું. અને હાલમાં આ કામ ચાલુ છે અને સતત કરતી રહીશ અને બહેનોને શીખવાડતી રહીશ. અને આગળ છે એ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ જ્યાં પણ એ લોકોને છે એ જવાનું થશે તો હું હંમેશા એની સાથે રહીશ. એવો મારો સતત પ્રયત્ન છે. અમારી શાળામાં આ બંને શિક્ષક મિત્રો
એમની મહેનતના આધારે હું આચાર્ય રાજદીપસિંહ ગોહિલ ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશનના સંસ્થાપક રતુલ સાહેબનો ખૂબ જ આભાર માનું છું. હાલની તકે એમને રૂબરૂ મળવાનો અવસર નથી મળી શક્યો, પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેય રતુલ સરને મળવાનો જો અવસર મળે તો હું મારી જાતને ધન્ય સમજું છું. એમ છતાં આ વિડીયોના માધ્યમથી રતુલ સરને અમારા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે આ કામ હું ના કરી શકું અને આ શું કરવા કરું હું. આજ સુધી ઘણા લોકોએ કર્યું છે છતાં બી નથી થયું, તો આવું વિચારીને આપણે બેસી જતા હોઈએ છીએ. પણ અમારા ફાઉન્ડેશનમાં અમારા જેટલા પણ શિક્ષકો હોય, અમારા ટીમ મેમ્બર હોય, દરેકને તાલીમ જ એ રીતે આપવામાં આવે છે કે કોઈ પણ કામ આપણા માટે અશક્ય નથી. કંઈ પણ આપણે જો કરવા બેસીશું તો એને આપણે સંપૂર્ણ રીતે એને પૂર્ણ કરીશું. નાના ઉમરડાની અંદર જે દિવ્યરાજભાઈ છે, પછી આપણે દિવ્યાબા છે, બંને મળીને ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે. એટલે આપણે કહેવત છે ને કે ભાઈ દીકરીઓને જો સારી રીતે એને ભણવાનું મળે, શિક્ષણ મળે તો એ ઘર નહીં, એ 2 ઘર તારી શકે. તેવી જ રીતે આપણે જે પ્રયાસ કર્યો છે અને આગળ જતાં એ દીકરીઓ 2 ઘર તારશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે.